નમસ્કાર તાલીમાર્થી ભાઈ બહેનો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં। હું છું પ્રાધ્યાપક આર.કે. વાળા અને આપના માટે લાવ્યો છું બીએડ સેમેસ્ટર 1 કોર્સ નંબર 102 સાંપ્રત ભારત અને શિક્ષણના યુનિટ 2ના પેટા યુનિટ 2.2 બંધારણ અનુસાર નાગરિકોના મૂળભૂત હકો અને ફરજોની વાત। આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી બનશે, એટલે વિડીયોને પૂરો જોવા અને વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવા આપ સર્વને વિનંતી છે। મિત્રો, ભારત દેશમાં 1950થી બંધારણ અમલી બન્યું છે અને ત્યારથી જ ભારતીય રાજ્ય વ્યવસ્થા બંધારણ મુજબ ચાલે છે। આ બંધારણમાં ભારતીય નાગરિકોને કેટલાક હકો આપવામાં આવેલા છે, જે બંધારણની અંદર ભાગ 3માં અનુચ્છેદ 12થી 35માં આપેલા છે। આ હકો કે અધિકારો ભોગવવા માટે દરેક ભારતીય નાગરિકનો બંધારણીય અધિકાર છે। હકને બીજા અધિકારના નામથી પણ ઓળખવામાં આવે છે। મૂળભૂત હકોને ફંડામેન્ટલ રાઇટ્સ કહેવાય છે અને બીજું હ્યુમન રાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ માનવીય હકોની ઘોષણા સંયુક્ત રાષ્ટ્રની મહાસભા યુએનએ તારીખ 10 ડિસેમ્બર 1948ના રોજ કરી હતી। એટલે આ દિવસને આપણે માનવ હક દિન તરીકે પણ ઓળખીએ છીએ। ભારતીય નાગરિકોને બંધારણ 6 પ્રકારના અધિકારો આપ્યા છે। આ અધિકારો નાગરિકોને અપાતી દાન દક્ષિણા નથી, પરંતુ આ અધિકારો મેળવવા માટે કે ભોગવવા માટે ભારતનો દરેક નાગરિક પાત્રતા ધરાવે છે। આ 6 પ્રકારના અધિકારો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તેમાં પ્રથમ છે સમાનતાનો અધિકાર, બીજો છે સ્વતંત્રતાનો અધિકાર, ત્રીજો છે શોષણ વિરુદ્ધનો અધિકાર, ચોથો છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, પાંચમો છે સંસ્કૃતિ અને શિક્ષણ સંબંધી અધિકાર અને છઠ્ઠો છે બંધારણીય અધિકાર અથવા બંધારણીય ઇલાજોનો અધિકાર। આ બધા જ હકો અનુચ્છેદ 14થી 32માં આપવામાં આવ્યા છે। હવે તેની વિસ્તૃત ચર્ચા કરીએ। તેમાં પ્રથમ છે સમાનતાનો અધિકાર। અનુચ્છેદ 14થી 18માં આ અધિકાર આપવામાં આવેલો છે। ભારતીય નાગરિકોને આ અધિકાર આપવા પાછળનો આશય એ છે કે ભારતીય સમાજ બંધારણના ઘડવૈયાઓએ જે સમાનતાની આશા રાખી હતી તે પ્રમાણે સમાનતા ધરાવતો નથી। ભારતમાં ધર્મની સમાનતા નથી। અનેક ધર્મ ભારતમાં છે। ભારતીય સમાજમાં જ્ઞાતિની સમાનતા નથી। ભારતીય સમાજમાં અનેક જ્ઞાતિઓ આવેલી છે। ભારતીય સમાજમાં આર્થિક સમાનતા નથી। 17.91 કરોડ પરિવારો હજુ પણ ગામડામાં રહી ખેતી અથવા તો મજૂરી કરે છે। ભારતના 95% પરિવારોની આવક ખૂબ ઓછી છે। ભારતમાં શૈક્ષણિક સમાનતા નથી। હજુ પણ અક્ષર જ્ઞાન ન ધરાવતા લોકો ભારતીય સમાજમાં જોવા મળે છે। એટલે આવી અસમાનતાને કારણે બે જૂથો વચ્ચે હંમેશા તણાવ કે અસંતોષની ભાવના જોવા મળે છે। બંધારણમાં તેને સમાન બનાવવા માટે આ હક અથવા તો અધિકાર આપવામાં આવ્યો છે। ભારતનો દરેક નાગરિક કાયદા સમક્ષ સમાન છે। એક મજૂરથી લઈને મહેતાજી સુધી દરેકને કાયદો સમાન લાગુ પાડી શકાય છે। કોઈ પણ ભારતીય નાગરિક ગુનો કરે તો તે ગમે તે જ્ઞાતિ, ધર્મ, જાતિ, હોદ્દો કે મોભો ધરાવતો હોય, જે તે ગુના માટે તેને સજા મળવા પાત્ર છે। આ માટે ભારતીય ન્યાયતંત્ર અને ન્યાય પ્રણાલી તેનું કામ કરે છે। ભારતીય સમાજમાં આર્થિક અસમાનતા જેટલી જ વ્યાપક સામાજિક અસમાનતા છે। આ સમાજના ને દૂર કરવા સરકાર કેટલાક પ્રયત્નો કરે છે અને કાયદાઓ ઘડાયા છે। ધર્મ અને જાતિની અસમાનતા પણ એક દૂષણની જેમ ભારતીય સમાજમાં વ્યાપેલી છે, જે દૂર કરવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે। ત્યાર પછી બીજો અધિકાર છે તે સ્વતંત્રતાનો અધિકાર છે, રાઇટ ટુ ફ્રીડમ। અનુચ્છેદ 1922માં આ અધિકાર આપવામાં આવ્યો છે। બંધારણની કલમ 19 મુજબ દરેક ભારતીય નાગરિકને 6 પ્રકારની સ્વતંત્રતા આપવામાં
આવી છે. આ અધિકાર આપીને ભારતીય નાગરિકને જીવનશૈલી સરળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ભારતીય નાગરિકને બંધારણ અનુસાર 6 પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવી છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. તેમાં પહેલું છે ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર. બીજું છે શાંતિપૂર્વક હથિયારો વગર એકત્રિત થવાનો અધિકાર. ત્રીજું છે સંગઠનો અને સંઘો બનાવવાનો અધિકાર. ચોથું છે ભારતમાં મુક્ત રીતે હરવા ફરવાનો અધિકાર. પાંચમું છે ભારતના કોઈપણ ભાગમાં રહેવાનો અને સ્થાયી થવાનો અધિકાર. અને છઠ્ઠું છે કોઈપણ વ્યવસાય કરવાનો અથવા કોઈપણ રોજગાર, વેપાર અથવા તો બિઝનેસ કરવાનો અધિકાર. આ પ્રમાણે 6 પ્રકારની સ્વતંત્રતા ભારતના દરેક નાગરિકોને આપવામાં આવી છે. તેનો હવે વિસ્તારથી પરિચય મેળવીએ. તેમાં પહેલું છે ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર. ભારતીય બંધારણ ભારતના દરેક નાગરિકને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે. માણસ 2 પ્રકારે અભિવ્યક્ત થાય છે, એક બોલીને અને બીજું લખીને. વ્યક્તિને પોતાના વિચારો રજૂ કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે તે આ 2 પ્રકારે અભિવ્યક્ત થાય છે. વ્યક્તિ પોતાની જરૂરિયાતના સમયે વાણી દ્વારા અભિવ્યક્ત થવા વ્યાખ્યાન કે ભાષણોનો સહારો લઈ શકે છે અને પોતાના વિચારો રજૂ કરી શકે છે. બંધારણમાં તેને છૂટ આપવામાં આવી છે, પરંતુ મર્યાદામાં રહીને અભિવ્યક્ત થઈ શકે છે. કોઈનું અપમાન થાય કે કોઈ શબ્દો પોતાની વાણીમાં લાવી શકે નહીં. વાણીની અભિવ્યક્તિની જરૂર છૂટ છે, પણ તેમાં મર્યાદા રાખવાની પણ જરૂરી છે. જે વ્યક્તિ બોલીને અભિવ્યક્ત થવા ન ઈચ્છે કે લખીને પણ અભિવ્યક્ત થઈ શકે છે. મોટા મોટા સાહિત્યકારો આ રીતે અભિવ્યક્ત થાય છે. સાહિત્યકારો વાર્તાઓ, નવલકથાઓ, નાટકો, અહેવાલો, આત્મકથા કે જીવની પત્રો વગેરે દ્વારા પોતાના વિચારો લખીને અભિવ્યક્ત થાય છે. પરંતુ લેખન અભિવ્યક્તિમાં પણ તેને કેટલીક મર્યાદાઓ રાખીને અભિવ્યક્ત થવાનું હોય છે. આ પ્રમાણે વ્યક્તિને પોતાની જરૂરિયાત પ્રમાણે વાણી દ્વારા અભિવ્યક્ત થવાની બંધારણ છૂટ આપે છે. ત્યાર પછીની બીજી સ્વતંત્રતા છે તે શાંતિપૂર્વક હથિયારો વગર એકત્રિત થવાનો અધિકાર અથવા તો સ્વતંત્રતા. વ્યક્તિને જ્યારે જરૂર પડે ત્યારે તે શાંતિપૂર્વક હથિયારો કે શસ્ત્રો વગર એકઠા થઈ શકે છે તથા રેલીઓ કાઢી શકે છે, સૂત્રો બોલી પોતાના વિચારો રજૂ કરી શકે છે. પરંતુ આ બધું શાંતિપૂર્વકનું હોવું જરૂરી છે. જાહેર માલ મિલકતને નુકસાન થાય અથવા હથિયારો સાથે રેલી અથવા અયોગ્ય સૂત્રો બોલી શકે નહીં. કોઈ સમાજને ટાર્ગેટ કરી સૂત્રો બોલી શકે નહીં. જો આવું કરવામાં આવે તો તેમની સામે દંડનાત્મક કાર્યવાહી થઈ શકે છે. શાંતિપૂર્વકની રેલી અને માનવ એકત્રીકરણની બંધારણ સ્વતંત્રતા આપે છે. ત્યાર પછીની સ્વતંત્રતા કે અધિકાર એ છે કે સંગઠન અથવા સંઘ કે મંડળ બનાવવાનો અધિકાર. બંધારણ વ્યક્તિ, સમાજ, રાજ્ય કે રાષ્ટ્રના વિકાસ માટે સંઘો કે મંડળો બનાવવા પૂરી સ્વતંત્રતા આપે છે. આપણે જાણીએ છીએ કે ગ્રામ્ય મંડળોથી રાષ્ટ્રીય લેવલના મંડળો જોવા મળે છે. જુદી જુદી જ્ઞાતિ, જુદા જુદા ધર્મ કે વ્યવસાય આધારિત જુદા જુદા મંડળો બની વિકાસના કાર્યો કરે છે. ગામડામાં નાના પાયાના નવરાત્રિ મિત્ર મંડળ, ગણેશ મિત્ર મંડળ, ખેડૂત મંડળ વગેરે જેવા મંડળ હોય છે. કેટલાક રાષ્ટ્રીય લેવલના મંડળો RSS, ભીમ આર્મી, સ્વર્ણ આર્મી વગેરે જેવા મંડળો પણ હોય છે. રાષ્ટ્રીય લેવલના મંડળો તે પણ વિકાસના કાર્યો કરે છે. તે જે તે સમાજના વિકાસના કાર્યો કરે છે. આવા મંડળો દ્વારા ફક્ત વિકાસના કાર્ય થવા જોઈએ. જો આવા મંડળો દ્વારા કોઈ ખંડનાત્મક કાર્યવાહી અથવા દેશ વિરુદ્ધની કાર્યવાહી થાય તો આવા મંડળો પર પ્રતિબંધો પણ મૂકી શકાય છે. એટલે કે મંડળો કે સંઘો બનાવવાની બંધારણમાં વ્યક્તિને પૂરેપૂરી સ્વતંત્રતા આપે છે. પરંતુ આ મંડળો કે સંઘો છે તે દેશ હિત માટેનું, સમાજ હિત માટેનું કાર્ય કરતા હોવા જોઈએ. ત્યાર પછીની સ્વતંત્રતા છે તે ભારતમાં મુક્ત રીતે હરવા ફરવાનો અધિકાર. બંધારણનો આ અધિકાર કે આ સ્વતંત્રતા ભારતીય નાગરિકને ભારતના કોઈપણ વિસ્તારમાં મુક્ત મને હરવા ફરવાનો
અધિકાર આપે છે. ભારતનો દરેક નાગરિક પોતાના સ્થાનિક વિસ્તારમાં જાહેર સ્થળો જેવા કે રસ્તાઓ, બગીચાઓ, નદીઓ, તીર્થસ્થાનો વગેરેમાં મુક્ત મને હરીફરી શકે છે. તેને કોઈ રોકી શકે નહીં. આ ઉપરાંત ભારતના અન્ય વિસ્તાર, તાલુકા, જિલ્લા કે અન્ય રાજ્યમાં પણ હરીફરી શકે છે. તેમાં તેને કોઈ રોકટોક કરી શકે નહીં. દાખલા તરીકે મહારાષ્ટ્રનો કોઈ વ્યક્તિ ગુજરાતમાં આવે અને ગુજરાતનો વ્યક્તિ મહારાષ્ટ્રમાં જાય તો તેને કોઈ રોકી શકે નહીં. તેની સાથે કોઈ ખરાબ વર્તન કરી શકે નહીં. આમ આ અધિકાર ભારતીય નાગરિકને ભારતીય પ્રદેશમાં મુક્ત મને હરવા અને ફરવાની છૂટ આપે છે. ત્યાર પછીની પાંચમી સ્વતંત્રતા છે ભારતીય પ્રદેશમાં રહેવા અને સ્થાયી થવાની સ્વતંત્રતા. જે રીતે ભારતનો નાગરિક ભારતીય પ્રદેશમાં હરવા ફરવા સ્વતંત્ર છે, તે જ રીતે ભારતીય નાગરિક ભારતીય પ્રદેશમાં રહેવા અને સ્થાયી થવા માટે પણ એટલો જ સ્વતંત્ર છે. કેટલાક રાજ્યો જેવા કે નાગાલેન્ડ અને જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોને બંધારણે વિશેષ અધિકારો આપેલા હોવાથી ત્યાં કેટલાક નિયમો લાગુ પડતા નથી. કાશ્મીર જ્યારથી કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો ત્યારથી ત્યાં પણ રહી અને સ્થાયી થઈ શકાય છે અને મિલકતો વસાવી શકાય છે, રોજગાર અને વેપાર કરી શકાય છે. આવું કરવામાં તેને કોઈ રોકી શકે નહીં. ત્યાર પછીની સ્વતંત્રતા છે કોઈ પણ વ્યવસાય કરવાની સ્વતંત્રતા. આ સ્વતંત્રતા પણ ભારતીય નાગરિકને બંધારણે આપેલી છે. ભારતનો કોઈ પણ નાગરિક પોતાની ઈચ્છા, રસ, રુચિ અને કૌશલ્ય પ્રમાણે કોઈ પણ કામ, ધંધો કે વ્યવસાય કરી શકે છે. તેમ કરવામાં તેને કોઈ રોકી શકે નહીં. ભારતમાં કેટલાક વ્યવસાયો જ્ઞાતિ અથવા તો ધર્મ આધારિત છે. દાખલા તરીકે સોનીકામ, સુથારીકામ, વાળંદકામ, દરજીકામ. આ કામો અમુક ચોક્કસ જ્ઞાતિ જ કરે છે, પરંતુ આ કામો એ જ્ઞાતિ સિવાયની કોઈ અન્ય જ્ઞાતિ અથવા તો વ્યક્તિ કરવા ઈચ્છે તો તે જરૂર કરી શકે છે. તેને કોઈ રોકી શકે નહીં. ઉદાહરણ તરીકે તમે સોની કામ કરવામાં રસ છે, આવડત છે, અથવા તમને દરજી કામ કરવું ગમે છે તો તે કામ તમે જરૂર કરી શકો. તમને એ કામ કરતાં કોઈ રોકી શકે નહીં. આમ બંધારણ વ્યક્તિને પોતાની ઈચ્છા અને આવડત પ્રમાણે કામ કરવાની છૂટ આપે છે. ત્યાર પછીની સ્વતંત્રતા છે, ત્યાર પછીનો હક છે એ ત્રીજો છે. તેનું નામ છે શોષણ વિરુદ્ધનો અધિકાર. અનુચ્છેદ 23થી 24માં આ અધિકાર આપવામાં આવેલો છે. બંધારણમાં આ અધિકાર આપવા પાછળનો આશય જૂના રીત રિવાજો અને પરંપરાઓ છે. પ્રાચીન જૂના સમયમાં ભારતીય સમાજમાં કેટલીક પ્રથાઓ પ્રચલિત હતી. ઉદાહરણ તરીકે મનુષ્યનો વેપાર, વેઠ પ્રથા, દાસત્વ, બાળ મજૂરી, બળ જબરીથી મજૂરી, વિના વેતનની મજૂરી વગેરે પ્રથાઓમાં વ્યક્તિનું શોષણ થતું હતું. મનુષ્યના વેપારમાં મનુષ્યની હરાજી થઈ તેને વેચવામાં આવતો અને તેને વેચવામાં આવતો ત્યાં જ તેણે કામ કે મજૂરી કરવાની રહેતી. તેની ઈચ્છા હોય કે ન હોય તેણે ત્યાં જ રહેવું પડતું. બીજું, વેઠ પ્રથા પણ આવી પ્રચલિત પ્રથા હતી. જૂના સમયમાં સાવકારો, જમીનદારો અને ધનવાનોની વેઠ કરવા જવાનો રિવાજ હતો. આ વેઠ પ્રથામાં દરેક ઘરનો નંબર આવતો અને એ ક્રમ પ્રમાણે વેઠ કરવા જવું પડતું. ઉદાહરણ તરીકે ગામના કોઈની ગાય હોય અને તે બીજી ગામ વેચી હોય તો તે બીજા ગામ પહોંચાડવાની જવાબદારી આપવામાં આવતી. આ જવાબદારી માટે કોઈ પણ મહેનતાણું આપવામાં આવતું ન હતું. સાથે જ આવા કામની ના પણ પાડી શકાતી ન હતી. આવી પ્રથાઓને બંધ કરવા આ અધિકાર બંધારણમાં આપવામાં આવ્યો છે. હાલમાં પણ અધૂરું વેતન અથવા સમય કરતાં વધારે કામ કરાવવું તથા 14 વર્ષથી નીચેની વયના બાળકોને મજૂરી કામમાં જોડવા, આ બધું જ એક પ્રકારનું શોષણ છે. સરકાર આ પ્રકારનું શોષણ દૂર કરવા પ્રયત્નો કરે છે, પણ ભારતીય નાગરિકોએ પણ જાગૃત થવાની જરૂર છે. ત્યાર પછીનો અધિકાર છે તે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે. તે બંધારણમાં અનુચ્છેદ 25થી 28માં આપવામાં આવ્યો છે. બંધારણે ભારતીય નાગરિકોને પોતાનો મનપસંદ ધર્મ પાળવાનો અધિકાર આપ્યો છે. એટલું જ નહીં,
પણ જે ધર્મ પાળે છે તે ધર્મનો પ્રચાર પ્રસાર કરવાની પણ છૂટ આપેલી છે. આ સિવાય તે ધર્મના રીત રિવાજો અને રૂઢિઓ પાળવી અને તે પ્રમાણે કાર્ય કરવાની પણ છૂટ આપેલ છે. બંધારણ મુજબ ભારતના કોઈ રાજ્યને પોતાનો ધર્મ નથી. આમ પણ ભારત એક બિનસાંપ્રદાયિક એક લોકશાહી દેશ છે. જો કોઈ વ્યક્તિને ધર્મ બદલવાની ઈચ્છા થાય તો સરકાર પાસે ધર્મ બદલવાની મંજૂરી માગી શકે છે. કોઈ પણ રાજ્ય કરવેરાનો ઉપયોગ કોઈ ખાસ ધર્મ માટે કરી શકે નહીં તથા સરકારી ગ્રાન્ટ લેતી શાળાઓમાં ધર્મનું શિક્ષણ પણ આપી શકાય નહીં. તદુપરાંત કોઈ પણ વ્યક્તિને જબરજસ્તી ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે હાજર રહેવાની ફરજ પણ પાડી શકાતી નથી. આમ બંધારણે ધાર્મિક બાબતમાં પણ કેટલાક અધિકારો આપેલા છે. ત્યાર પછીનો અધિકાર છે તે સાંસ્કૃતિક અને શિક્ષણ સંબંધી અધિકાર. તે બંધારણમાં અનુચ્છેદ 29થી 30માં આપેલો છે. ભારત વિવિધ ધર્મ અને સંસ્કૃતિ ધરાવતો દેશ છે. જુદી જુદી ભાષા, લિપિ, પહેરવેશ અને સંસ્કૃતિ અહીંના લોકોની ઓળખ છે. ભારતનો દરેક નાગરિક પોતાની સંસ્કૃતિ આધારિત જીવન જીવી શકે છે. સાથે જ પોતાની સંસ્કૃતિનો ફેલાવો અને રક્ષણ કરવાનો અધિકાર પણ ધરાવે છે. સંસ્કૃતિનું નવી પેઢીમાં આદાન પ્રદાન પણ કરી શકે છે. તેની બંધારણે તેને છૂટ આપી છે. સાથે જ ભારતના દરેક નાગરિકને શિક્ષણ મેળવવાનો પણ અધિકાર છે. પોતાનું બાળક 6 વર્ષનું થાય એટલે તેને શાળામાં મૂકવાની ફરજ તેના વાલીની છે અને જો આવું વાલી ન કરે તો પોતાના પાલ્યનો શિક્ષણ મેળવવાનો અધિકાર તેઓ છીનવી રહ્યા છે તેવું કહી શકાય. કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં જાતિ, ધર્મ કે લિંગ આધારિત શિક્ષણ આપવાની કે પ્રવેશ આપવાની ના પાડી શકાય નહીં. ભારતના દરેક નાગરિકને 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ બંધારણમાં કરવામાં આવી છે. પછાત અને ગરીબ વિદ્યાર્થીઓ શિક્ષણ સારી રીતે મેળવી શકે તે માટે સ્કોલરશિપની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે છે તથા ફ્રીશિપ કાર્ડ જેવી વ્યવસ્થાઓ પણ કરાવવામાં આવી છે. ત્યાર પછીનો અધિકાર છે બંધારણીય અધિકાર અથવા બંધારણીય ઇલાજોનો અધિકાર. બંધારણમાં તે અનુચ્છેદ 32માં આપવામાં આવ્યું છે. ઉપરોક્ત જે અધિકારો બંધારણે ભારતીય નાગરિકોને આપેલા છે એ બધા જ અધિકારો ભોગવવામાં કોઈ મુશ્કેલી કે કોઈના દ્વારા અડચણ ઊભી કરવામાં આવે તો આ અધિકારનો ઉપયોગ કરી ન્યાય મેળવવાનો અધિકાર કે હક આ અધિકાર આપે છે. એટલે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે આ અધિકારને બંધારણનો આત્મા કહ્યો છે. આ અધિકાર ભારતના દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો અધિકાર છે. આ અધિકાર મુજબ ભારતનો કોઈપણ નાગરિક અદાલત પાસેથી પોતાના મૂળભૂત હકોનું રક્ષણ મેળવી શકે છે. આ પ્રમાણે આ અધિકાર વ્યક્તિના મૌલિક અધિકારોને અતિક્રમણથી બચાવે છે. નાગરિક સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરી શકે નાગરિક સુપ્રીમ કોર્ટ સુધી અરજી કરી શકે છે અને કોર્ટમાં જઈને પોતાના અધિકારોનું રક્ષણ કરી શકે છે. આમ ભારતીય બંધારણે આપેલા નાગરિકોના હકોની વાત અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. પરંતુ આ મુદ્દાની જે આપણે ચર્ચા કરી છે તેમાંથી કેટલાક પ્રશ્નો છે એ નીકળે છે. તે પ્રશ્નોને પણ અત્રે આપણે જોઈ લઈએ. તેમાં પહેલો પ્રશ્ન છે હકને બીજા કયા નામે ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન છે હક કોણે જાહેર કર્યા હતા. ત્રીજો પ્રશ્ન છે બંધારણીય હક કઈ તારીખે જાહેર થયા હતા. ચોથો પ્રશ્ન છે ભારતીય બંધારણે નાગરિકોને કેટલા હક આપેલા છે. પાંચમો પ્રશ્ન છે સ્વતંત્રતાનો અધિકાર એટલે શું. છઠ્ઠો પ્રશ્ન છે ભારતીય નાગરિકોને બંધારણમાં કેટલા પ્રકારની સ્વતંત્રતા મળી છે. સાતમો પ્રશ્ન છે વાણીની સ્વતંત્રતા એટલે શું. આઠમો પ્રશ્ન છે વ્યક્તિ કેટલા પ્રકારે અભિવ્યક્ત થાય છે. નવમો પ્રશ્ન છે શાંતિપૂર્વક એકઠા થવાનો અધિકાર એટલે શું. 10મો પ્રશ્ન છે સંગઠન અને સંઘ બનાવવાની સ્વતંત્રતા એટલે શું સમજાવો. 11મો પ્રશ્ન છે ભારતમાં મુક્ત મને ફરવાની સ્વતંત્રતા એટલે શું. 12મો પ્રશ્ન છે ભારતીય વિસ્તારમાં સ્થાયી થવાની સ્વતંત્રતાના હકને સમજાવો. 13મો પ્રશ્ન છે કોઈપણ વ્યવસાય કરવાના હકને સમજાવો. 14મો પ્રશ્ન છે શોષણ વિરુદ્ધનો અધિકાર એટલે શું સમજાવો. 15મો પ્રશ્ન છે શોષણ વિરુદ્ધનો અધિકાર કયા પરિચ્છેદમાં આવેલો છે. 16મો પ્રશ્ન છે ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર
માં શું આવે છે? 17મો પ્રશ્ન છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કયા પરિચ્છેદમાં આવે છે? 18મો પ્રશ્ન છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર એટલે શું? 19મો પ્રશ્ન છે બંધારણીય ઇલાજોનો અધિકાર એટલે શું? 20મો પ્રશ્ન છે બંધારણીય ઇલાજોના અધિકાર કયા પરિચ્છેદમાં આવે છે? 21મો પ્રશ્ન છે બંધારણીય ઇલાજોના અધિકારને ડૉક્ટર આંબેડકરે શું કેવા કહ્યો હતો? 22મો પ્રશ્ન છે બંધારણનો આત્મા કયા અધિકારને ગણવામાં આવે છે? 23મો પ્રશ્ન છે હક જાહેર થયા તે દિવસને કયા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે? 24મો પ્રશ્ન છે ભારતીય નાગરિકોને સ્વતંત્રતા આપવાની જરૂર શા માટે હતી? અને 25મો પ્રશ્ન છે હક ભોગવવામાં વિઘ્ન આવે તો વ્યક્તિ કોનો આશરો લઈ શકે છે? તો મિત્રો, આટલા ટૂંકા પ્રશ્નો આ મુદ્દામાંથી નીકળી શકે છે. તો આ પ્રમાણે તેના જવાબો શોધી અને તૈયારી કરવી. આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. જો વિડીયો ઉપયોગી બન્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો. અને અમારી ચેનલમાં જોડાવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. મિત્રો, આપણે ફરી મળીશું આવા એક શૈક્ષણિક વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌની શૈક્ષણિક પ્રગતિ અવિરત ચાલુ રહે એવી શુભેચ્છા. વિડીયો જોવા માટે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.